તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા બ્રેકિંગ હવામાન સમાચારની અંદર। મિત્રો વાત કરીએ તો હવામાનની ચહેલપદમી હજુ પણ શરૂ જોવા મળી છે, કારણ કે લગાતાર નિષ્ણાતો જે પ્રમાણે આગાહી આપી રહ્યા છે તે પ્રમાણે મિત્રો તમે જોઈ શકો કે આ બંગાળની ખાડી હજુ પણ વિસ્તરાયેલી જોવા મળી રહી છે અને જ્યાં હજુ પણ મિત્રો હિસારનું ચોમાસું એક્ટિવેટ બનેલું છે। દક્ષિણીય ભારતના વિસ્તારોમાં મિત્રો જે ચોમાસું એક્ટિવેટ થયું છે તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં પણ વાદળો શિફ્ટ થઈ રહ્યા છે, લો પ્રેશરો ક્રિએટ થઈ રહ્યા છે, જેને લઈને આગામી 2 થી 3 દિવસ દરમિયાન મિત્રો ગુજરાતના હવામાનમાં મોટી ચહેલપદમી થવાની છે। તેને લઈને જે નવા સમાચારો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરવાની છે આજના આ બ્રેકિંગ કામના અને મહત્વના સમાચારની અંદર। મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપને આ દરેક હવામાનના સમાચાર જે છે મિત્રો મળી જાય। તેની સાથે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે મુખ્યત્વે 3 મુદ્દાઓ વિશે। પહેલા નંબર ઉપર મિત્રો હું તમને જણાવવાનો છું કે ખાસ કરીને અત્યારનું હાલનું ગુજરાતનું હવામાન શું જણાવી રહ્યું છે, ગુજરાતનું હવામાન અત્યારે હાલ કેવું છે। બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરવાની છે તો ગુજરાતનું હવામાનમાં અત્યારે મોટી ચહેલપદમી, માવઠાની આગાહીઓ જાહેર, તો કયા કયા એવા ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં માવઠાની હાજરી જોવા મળવાની છે, માવઠાનું આગમન જોવા મળી શકે છે તેવા વિસ્તારો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તેની સાથે મિત્રો ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે માહિતી મેળવવાની છે તો હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામી, તદુપરાંત પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે નવી હવામાનની આગાહીની અપડેટો સામે આવી છે તેના વિશે પણ વાત કરવાની છે આજના આ ટૂંકા વિડીયોની અંદર। મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી છે, તો અંત સુધી જોશો તો તમને મિત્રો એક પોઈન્ટ સમજાઈ જશે અને જે પણ નવી હવામાનને લઈને માહિતી અને સામે અપડેટો આવી રહી છે તેના વિશે આપણે વાત હવે એક પછી એક શરૂઆત કરી દઈએ। સૌથી પહેલા મિત્રો આપણે માહિતી એ જાણી લઈએ કે ખાસ કરીને ગુજરાતનું હાલનું હવામાન શું સૂચવી રહ્યું છે। તો પહેલા તો મિત્રો આપણે કોઈ મોટી સિસ્ટમ છે કે નહીં વરસાદની તે જોઈ લઈએ। તો મિત્રો જોઈ શકો કે ગુજરાતની આસપાસનું વાતાવરણ એકદમ ક્લીન અને ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ રહ્યું છે, જેને લઈને કોઈ મોટી વરસાદની એક્ટિવેટ થયેલી સિસ્ટમો ગુજરાત ઉપર દેખાતી નથી। પરંતુ મિત્રો તેના સિવાય મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતની આસપાસ જે છે તે અત્યારે મોટી સિસ્ટમ નથી, પરંતુ જોઈ શકો દક્ષિણીય ભારતની અંદર આ હિસારનું જે ચોમાસું અત્યારે ઉપયોગી થયેલું છે અને જે એક્ટિવેટ થયેલું છે એટલે કે જે ચાલી રહ્યું છે, ત્યાં હિસારના ચોમાસાની અસર જે છે તે મધ્ય ભારતના વિસ્તારો, ગુજરાતના ભાગો સુધી જોવા મળી શકે। અને ખાસ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા તારીખો પણ આપી દેવામાં આવી છે કે ખાસ કરીને આગામી 20 થી લઈને 24 તારીખ જે છે ડિસેમ્બર મહિનાની, ત્યારે મિત્રો આ 4 દિવસ જે છે તે ખાસ કરીને ઘાતકી સાબિત થઈ શકે, કારણ કે અનેકો વિસ્તારોમાં માવઠા રહેવાના છે। તો માવઠા ક્યાંથી આવશે તેની પણ મિત્રો સિમ્પલ માહિતી છે કે ગુજરાતની આસપાસ કોઈ મોટી વરસાદની સિસ્ટમ નથી, પરંતુ જે આ દક્ષિણીય ભારતમાં હિસારનું ચોમાસું એક્ટિવેટ છે તેના કેટલાક અવશેષો ગુજરાત સુધી પહોંચી શકે। અને બીજા નંબર ઉપર બીજું મુખ્ય કારણ એ છે કે જોઈ શકો કે આ ઉત્તરીય ભારતના જે હિમાલયના વિસ્તારો છે ત્યાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD બની રહ્યા છે, તે આ રીતના પસાર થવાના છે અને વચ્ચે અહીંયા આપણું ગુજરાત આવી રહ્યું છે। તો આ ગુજરાત ઉપર જેવા મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ત્યારથી જ મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાત ઉપર તેની અસરો સર્જાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતનું હવામાનમાં પલટો આવશે। હવે મિત્રો તમને એ જણાવી દઈએ કે આગામી 2-3 દિવસનું ગુજરાતનું હવામાન કેવું રહેશે। તો સૌથી પહેલા તો મિત્રો મુખ્ય માહિતી એ છે કે ગુજરાતના હવામાનમાં આગામી 2 થી 3 દિવસ જે છે તે ખાસ કરીને ઠંડીનો માહોલ વધતો જોવા મળશે, કારણ કે જાણકારો મિત્રો એવું જણાવી રહ્યા છે કે 18 તારીખ બાદ ખાસ કરીને ઠંડીની અંદર ગુજરાતમાં વધારો થવાનો છે। ગુલાબી અને કડકડતી ઠંડીની શરૂઆત જે છે તે આ તારીખો બાદ થવાની છે। બીજા નંબર ઉપર મિત્રો મુખ્ય માહિતી એ પણ છે કે ખાસ 18 તારીખ બાદ માવઠાઓની પણ આગાહી છે, એટલે કે 18 થી લઈને 24 ડિસેમ્બર આ 6 દિવસ જે છે તે મિત્રો માવઠાઓની ખાસ કરીને સૌથી ભારે અને ઘાતક આગાહીઓ સામે આવે છે। તો આ 6 દિવસ સુધી ગુજરાતના લોકોએ જે છે તે મિત્રો ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ, કારણ કે હવામાનના જાણકારો પણ લગાતાર જે છે તે મિત્રો એવું જણાવી રહ્યા છે। તેની સાથે મિત્રો હવે આપણે માવઠાઓની સિસ્ટમોની મેં તમને જે આગાહી આપી કે 18 થી 24 તારીખ વચ્ચે છે, તો આ 18 થી 24 તારીખ વચ્ચે કયા કયા વિસ્તારોમાં ખાસ કરીને માવઠા આવી શકે તે પણ આપણે જાણવું ખૂબ જ મહત્વનું છે। તો આવો મિત્રો એક પછી એક હવે આપણે એ પણ જાણી લઈએ કે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે આ માવઠાની આગાહી મિત્રો જાહેર થયેલી છે, તો કયા એવા ભાગો છે કે જે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો માવઠાઓ જોવા મળી શકે આ તારીખોની વચ્ચે, તેની મિત્રો જે છે તે હવે આપણે માહિતી જે છે તે મિત્રો મેળવી લઈએ। સૌથી પહેલા મિત્રો આપણે જોઈ લઈએ કે કઈ તારીખો દરમિયાન આ વાદળો દેખાઈ રહ્યા છે, વાદળોના આધારે આપણે જાણવાનું છે। મિત્રો જોઈ શકો કે સૌરાષ્ટ્રમાં મોટી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ આ વાદળ જે છે તે મિત્રો શું કામ દેખાઈ રહ્યા છે તેનું પણ એક મુખ્ય કારણ છે, કારણ કે મેં તમને જણાવ્યું બે મુખ્ય કારણ છે। એક તો સૌથી મોટું કે હિસારનું ચોમાસું જે દક્ષિણીય ભારતમાં અત્યારે શરૂ થયેલું છે તેને લઈને પણ મિત્રો આ વાદળો બની રહ્યા હોવાનો આશંકા છે। બીજા નંબર મિત્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષા પણ હમણાં જોવા મળી રહી છે, તો આનું પણ મુખ્ય કારણ છે કે ત્યાંથી મિત્રો જે છે તે પવનો ટ્રાન્સફર થઈ રહ્યા છે અને ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે તો
ખૂબ જ ઓછું અંતર છે. તેનું મુખ્ય એ કારણ છે કે અત્યારે જે છે તે મિત્રો ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે છેલ્લા 2 થી 3 દિવસથી. તમે મિત્રો એ વસ્તુ નોટિસ કરી હશે કે ગુજરાતના અનેકો વિસ્તારોની અંદર જુદા જુદા ગામડાઓની અંદર આ ઠંડા પવનો જે છે તે મિત્રો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીની અંદર પણ નોંધપાત્ર વધારો જે છે તે મિત્રો સામે આવ્યો છે. અને ખાસ કરીને આ વધારો મિત્રો એટલા માટે પણ છે કે ખાસ કરીને ઉપર જે હિમાલયના વિસ્તારોથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ મિત્રો આ વધારો જે છે તે થયો હોવાની આશંકા છે. અને તેના સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપરથી જે લો પ્રેશર બની રહ્યા છે, જે હિમવર્ષાની આગાહીઓ જે સામે આવી રહી છે તેના હિસાબે પણ મિત્રો થઈ શકે છે. તો મિત્રો હવે આપણે માવઠાની એક પછી એક માહિતી મેળવી લઈએ કે કયા કયા એવા ગુજરાતના ભાગો છે કે જ્યાં આગામી સમયની અંદર આગામી તારીખોની અંદર માવઠાઓ જોવા મળશે. મુખ્યત્વે મિત્રો સૌરાષ્ટ્રની લઈને વધારે માહિતી આવી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં વાદળો વધારે વિકસિત થયેલા જોવા મળી રહ્યા છે. બાકી અન્ય વિસ્તારોમાં મિત્રો જોઈએ તો અન્ય મિત્રો વિસ્તારોની પણ ખાસ કરીને એ પણ માહિતી છે કે દક્ષિણીય ભારતની અંદર, દક્ષિણીય ગુજરાતની અંદર વાદળો જે છે તે મિત્રો ગઈકાલે તો સામે આવ્યા હતા, પરંતુ આજની તારીખમાં મિત્રો આ વાદળો દેખાતા નથી. જો કે મિત્રો જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ તેના વિશે વધારે ફેલાવો થતો જશે અને વધારે વાદળોની માહિતી પણ મળતી જશે. તો હવે મિત્રો શરૂઆત કરીએ આપણે સૌરાષ્ટ્રની સાથે. સૌરાષ્ટ્રની મિત્રો માહિતી મેળવી લે તો સૌરાષ્ટ્રમાં મિત્રો એક પછી એક જોઈ લઈએ, દરેક જિલ્લા વિશે વાત કરવાની છે. સૌથી પહેલા ભાવનગર જિલ્લાથી મિત્રો શરૂઆત કરીએ કે ભાવનગર જિલ્લાની અંદર કયા કયા વિસ્તારો છે કે જ્યાં બની શકે માવઠા. તો મિત્રો જોઈ શકો ભાવનગર જિલ્લામાં વલભીપુર, સિંહોર, ભાવનગર, પાલીતાણા અને ગારિયાધારના ભાગો જે છે ત્યાં મિત્રો ખાસ કરીને વધારે વાદળો નથી, પરંતુ મધ્યમ પ્રકારના વાદળો છે, જેને લઈને મધ્યમ કેટેગરીના ઝાપટા માવઠા જોવા મળી શકે. બીજા નંબર ઉપર અમરેલી જિલ્લાની મુખ્યત્વે વાત કરી લઈએ તો અમરેલી જિલ્લામાં મિત્રો આપ જોઈ શકો કે ખાસ લાઠીના વિસ્તારોથી લઈને જામનગર, ઢસા, ધોળા બોર્ડરના વિસ્તારો, ચિત્તલ, બાબરા, કુંકાવાવના વિસ્તારો, ત્યાંથી નીચે વાઘાણીયા બોર્ડર, દેવરાજ્યા, બગસરા, લુંઘાણીયા, છલાળા અને નીચે મિત્રો જે સાવરકુંડલાના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને ધારી, સાવરકુંડલા, જીરા અને દુધાળાના વિસ્તારો છે અને ખાંભાના વિસ્તારો છે અમરેલી જિલ્લામાં. તો આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આપણને હળવા ઝાપટા પડતા જોવા મળી શકે, કારણ કે આ વિસ્તારોની અંદર વાદળોનો ફેલાવો વધી રહ્યો છે. બોટાદ જિલ્લામાં પણ મિત્રો ખાસ કરીને જોઈ શકો કે બોટાદની અંદર પાળિયાદ, બોટાદ અને ગઢડા બોર્ડર અને વિછિયા બોર્ડર સિવાય મિત્રો કોઈ મોટા બરવાળા, ધંધુકા સાઈડ કોઈ મોટા વાદળો નથી, જેને લઈને બોટાદ જિલ્લામાં હળવા ઝાપટા બની શકે અથવા તો બની શકે કે ના પણ પડે. ત્યાંથી આગળ વધીએ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ખાસ કરીને મિત્રો જોઈ શકો સરદારના વિસ્તારો, તેની સાથે ભાડિયાના વિસ્તારો, વિછિયાના વિસ્તારો અને મિત્રો જે આસપાસના કાલાવાડ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર છે, તો રાજકોટ જિલ્લાના આ દરેક તાલુકાઓની અંદર પણ મધ્યમથી હળવા વરસાદીય ઝાપટા આપણને સામે આવતા જોવા મળી શકે છે. ત્યાંથી નીચેના મિત્રો વિસ્તારો જોઈ લઈએ જુનાગઢ જિલ્લાના. તો જુનાગઢમાં મિત્રો ખાસ કરીને આપ જોઈ શકો કે ભેસાણ, બિલખા, જામ વંથાળીની નીચેના વંથાળી, જુનાગઢ, માણાવદરના વિસ્તારો, જુનેજ, મુલિયાસા, મેંદરડા અને કેસરના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો જે સાસણગીર અને ગીરના નેશનલ પાર્કના જે જંગલો છે, તો આ દરેક વિસ્તારોમાં જુનાગઢ જિલ્લામાં બની શકે કે આપણને માવઠા પડતા જોવા મળી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. તો મિત્રો ત્યારબાદ હવે આપણે દરિયાકાંઠાના વિસ્તારો જોઈ લઈએ, જેમ કે પોરબંદર જિલ્લો, દ્વારકા જિલ્લો, જામનગર અને મોરબી. આ 4 જિલ્લા જે છે તે દરિયાકાંઠે આવેલા છે, જેથી ત્યાં મિત્રો વાદળની તીવ્રતા વધી રહી છે. ગીર સોમનાથ જિલ્લાથી મિત્રો શરૂઆત કરીએ તો જોઈ શકો કે ઉના, કોડીનાર, વેરાવળ, તુલસીશ્યામ, ગીરના જંગલો, તેની સાથે સાથે માંગરોળ, કેશોદ, કદાચ, તેની સાથે કુતિયાણાના વિસ્તારો, પોરબંદર, ભાણવડ, શિશલીના વિસ્તારો, ભાટિયા, તેની સાથે ખંભાળિયા, દ્વારકા, ઓખા, લાલપુરના વિસ્તારો, જામનગર આસપાસ મિત્રો વસઈ તાલુકાઓ રહેલા છે, આ દરેક ભાગોની અંદર પણ મિત્રો હળવા ઝાપટા પડી શકે. અને તેની સાથે મિત્રો છેક મોરબી સુધી, જેમ કે ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, ધાંગધ્રા, હાલવડ, ચોટીલા, થાણગઢ, આટલા વિસ્તારો કે જે દરિયાકાંઠાની એકદમ નજીક આવેલા છે, તો તે દરેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર બાદ મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો જોઈ શકો ઉત્તર ગુજરાતમાં કોઈ વાદળો નથી, મધ્ય ગુજરાતમાં પણ કોઈ વાદળો નથી અને દક્ષિણીય ગુજરાતમાં પણ અત્યારે કોઈ વાદળો નથી. જો કે મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે માહિતી મેળવી હતી ત્યારે ઘણા બધા વાદળો ફેલાઈ રહ્યા હતા, આજે નથી. મિત્રો આવનારા સમયમાં જેમ જેમ સિસ્ટમ નજીક આવશે, જેમ જેમ લો પ્રેશરો બનશે, તેમ તેમ મિત્રો આ દરેક વસ્તુ જેમ નજીક આવશે તેમ વાદળો પણ ફેલાતા જશે. તો મિત્રો તમને ચોક્કસપણે આવનારા વિડીયોમાં જણાવીશું. અને મિત્રો ખાસ કરીને આવનારા વિડીયો તમારે રેગ્યુલર મેળવવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાઈ જજો. મિત્રો આ વરસાદ પૂરા થશે ત્યારબાદ જે છે તે ધીમે ધીમે શિયાળા તરફ આપણે આગળ વધીશું. ત્યારબાદ ઉનાળો, ચોમાસું, કમોસમી માવઠા, વાવાઝોડા, જે પણ વસ્તુ વચ્ચે વચ્ચે આવશે તેની દરેક માહિતી આ ચેનલના માધ્યમથી આપણે દરરોજ બપોરે 12 વાગે આપીએ છીએ. સાથે જ તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખબર પડી જાય કે કેટલા લોકો કયા જિલ્લાથી માહિતી મેળવી રહ્યા છે. અને મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું ત્યારે નવા હવામાન સમાચારમાં ઠંડી પ્લસ વાવાઝોડા પ્લસ માવઠા વિશે વિગતથી જાણતા રહીશું. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે વિદાય આપશો. ધન્યવાદ. જય માતાજી.